तो है ને એટલે ગબ્બર સિંહ ખુશ થાય, શાબાશી દેગા. શાબાશ. બસ ઝાડવામાંથી આપને ઓક્સિજન મળે એટલે જ હું માવતરે નથી જાતી. જાઉં તો ઉપાધિ યાર છે ગરમા ગરમ પાત્રા. તમે જેને જેટલું રાખશો ને એ તમને એ આજના ભવિષ્યમાં ડગો દે. નિષ્ભાવથી જે વસ્તુ કરો ને એ જ સાચું હોય. બાકી કોઈ જાતનું એવું આશા નહીં રાખવાની કે હું આનું આટલી મદદ કરું, કાલ સવારે મારી મદદ કરશે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થઈ ગયો છે 9 વાગ્યાનો. સવારના દીવાબત્તી પૂજા થઈ ગયા છે. હું મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું અને સાહેબ બનાવે છે નાસ્તો. અને સાહેબ આજ નાસ્તામાં શું બનાવ્યું છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નાસ્તામાં ચા હે, પોચા દારિયા હે. એ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓહો, એટલા બધા નાસ્તો બનાવવામાં મશગુલ થઈ ગયા ને કે સંભળાતું નથી. તમે મને કીધું તું કે આ કાને સાંભળીને આ કાનેથી કાઢી નાખજે. તમારે નથી કાઢવાનું. હું મોજમાં જ છું, જો પોચા દારિયા ખાઉં. હા, એટલે તમે અહીંથી સાંભળીને નથી કાઢી નાખ્યું, બરાબર ને? તો બની ગઈ ભાખરી? હા, ભાખરી મજામાં હે. ઈ નહીતર બીમાર હતી. હવે એને પલટાવો ને તો બરી જાય. આ તમે જરાક એને ભાખરી જોવાનું કીધું તો જોઈએ જ છીએ મેં ખાલી. કેમ કરો નામ? ભાખરીને પૂછો. જો ન બોલી હોત ને તો ભાખરી બરી જાત ને. એ ભાખરી તમને જ ખાવા આપત. તો હાલો, મસ્ત એવી ગરમા ગરમ ભાખરી તૈયાર છે, ચાય તૈયાર થઈ ગઈ છે ને હારે છે નાસ્તામાં મસાલાવાળા ચણા. ધારાબેનને કઠોળ લઈ જવાના હોય એટલે કઠોળમાં ધારા માર જેમ ચણા જ મસાલાવાળા પોચા દારિયા. હા, પોચા દારિયા. તો હાલો હવે સાહેબ, તમારો નાસ્તો તો પોચા દારિયામાં જ થઈ જાય. પછી આ ભાખરી કોણ ખાય? તો હવે ચા નાસ્તો કરી લઈએ અને પછી હું ઘરના કામ લઉં. કેમ કે કાલ તો કોઈ કામ થયા નહોતા, ટેન્શનમાં જ હતી. ટેન્શનમાંથી કંઈક બહાર નીકળું તો ઘરના કામ લઉં ને. તો આજે હું ટેન્શન ફ્રી થઈ ગઈ છું. બધું મેં છે ને એક કપડામાં વીંટી ભારી બાંધીને દરિયામાં પધરાવી દીધું છે. હવે ટેન્શન લેવાનું નહીં, દેવાનું. ખરેખર દેવાનું. અત્યારે લગી કોઈ ટેન્શન આપ્યું નહોતું પણ હવે આપીશ. હવે છે ને બધું ઇગ્નોર કરવાનું અને મારી જિંદગી એકદમ મોજથી જીવવાની. કોણ શું કહે છે, શું કહે, શું કરે, એ કંઈ ધ્યાન જ નહીં દેવાનું. અત્યારે લગી હું એ જ વિચારતી કે હું આ પહેરીશ, કે હું આ ખાઈશ, કે હું આ જાય, કે હું આમ બોલી તો આ શું કહે, ઓલો શું કહે, શું વાતું કરશે, આ સારું લાગશે નહીં લાગે. હવે એ કંઈ વિચારવાનું જ નથી. મને ગમે, મને મજા આવે, મારા પરિવારને જેમાં આનંદ આવે, જેમાં મારો પરિવાર ખુશ હોય ને એ મારે કરવાનું. દુનિયાને હું ગમે, હું નથી ગમતું ને એ જોઈને ન હાલવાનું. બરાબર ને સાહેબ? કે નહીં? સાચી વાત ને? 24 વર્ષ થયા તો સમજાવું પણ હવે સમજ પડી ને. જ્યારે આંખ ઉઘડે ત્યારે ખબર પડે અને આમ ઠોકર લાગે ને પછી ખબર પડે. તો હવે આજ વખતે મને સારીથી ઠોકર લાગી છે એટલે હવે મારી આંખ આમ ઉઘડી ગઈ છે જામ. એટલે હવે ખ્યાલ બધો આવી ગયો છે, વાત મગજમાં બેસી ગઈ છે. પણ જોઈએ કેટલોક ટાઈમ આ વાત મગજમાં રહી, પછી કંઈ નક્કી ન હોય. પછી ઓવરડોઝ થઈ જાય તો પાછું મગજ છટકી જાય તો વળી પાછું ટેન્શન આવી જાય કાશે. પછી શ્રાવણ ભાદરવત આપણે ચાલુ જ થઈ જાય. પાણી છીસરા છે, ભલે અમારા ગામમાં પાણીની તંગી છે પણ મારા આંખોમાં પાણી પેલા આવી જાય. એમાં સાહેબ જો ઊંચા અવાજે બોલે ને ખાલી આમ વળકું નાખે ને તો મારે 2 દી લગી રોવાનું ચાલુ રહે કાશે. રોવાનું બંધ ન થાય. બાકી તો કઈ બધું હા, એટલે તો કઈ કહેતા નથી. પણ અમે વાકમાં જ ન આવીએ ને. અમારો વાક હોય ને તો અમે પેલા સ્વીકાર કરી લઈએ. હા, આપણે બઠિયા કાન કરીને સાંભળી લેવાનું. મારી ભૂલ હોય ને તો સ્વીકારી જ લઉં. એ બોલે નહીં પેલા એટલે કઈ ઉપાધિ જ નહીં. હા, રોતી જઈને વાક કાઢતી જાય. આ તો બરાબર છે. 24 વર્ષમાં આ જણીએ કોઈ દી સુખ નો આપ્યું. જો આનાથી વધારે સુખ કેવું હોય? ભાખરી બનાવી નાસ્તામાં, પછી જો બધું લઈ લીધું. હવે મારે નાસ્તો કરવા જ બેહવાનું છે. હાલો, હવે બપોરે મસ્ત એવી રસોઈ બનાવજો. અકેલે હમ અકેલે તુમ. હા, ખાવ ખાવ, મારે નથી ખાવું.
હવે વાતો નથી કરવી નહીં તો ચા ને ભાખરી બે ઠરી જાય, પહેલા ચા નાસ્તો કરી લઈએ પછી ઘરના કામ લઉં. તો તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હાલો બધાય ચા નાસ્તો કરવા. તો નાસ્તો કરી લઈએ એટલે અડધું કરવું પડે. શું કરવાનું જૂઠું? એ મારે તુલસીજી વાવવા છે તે જગ્યા કરું છું. હવે તો બસ રાખામાં આ ખામણામાં ક્યાંય જગ્યા નથી, એટલા કુંડિયા તને ઓછા થાય. અહીંયા આવીને તમે જોઈ લો. અહીંયા આ બધાય નહીં બતાવું, તમને બતાવું. અહીંયા આ જગ્યા નથી તો શું છે? આ તો હું વિચારું કે ક્યાં તુલસીજીને વાવું કે એને તડકોય મળે, પાણી મળે, સારી હવાઈ મળે, એ જગ્યા ગોતું. બાકી આમાં હજી જગ્યા છે. હજી આમાં છે ને 10-15 ઝાડવા વાવવા હોય તો વવાઈ જાય એમ છે. હા, અને કુંડાઈ હજી 1-2 લેવા જવા છે તો મને ટાઈમ મળવા દો. તો આ તો હમણાં થોડીક હું છે ને ટેન્શનમાં હતી ને એટલે ભૂલાઈ ગયું. હું જગ્યા ગોતી લઉં પેલા ક્યાં વાવું એમ. ચાલો જગ્યા ગોતી લઈને પછી તમને બતાવશે. હાલો શાકભાજી આવી ગયું છે અને સાહેબ લઈ આવ્યા છે અળવીના પાન. આપણે તો હતા પાન આપણે ઘટે તે એક જોડી લઈ આવો ને 6-7 પાન છે, થઈ ન જાય એટલા કે ન થાય? ન થાય હો. અને જો અમેરિકન મકાઈ, ભીંડા નહોતા લેવા સાહેબ, સ્વાદ વગરના આવે છે હાવ. હાલો હવે અળવીના પાનના ઢોકરા બનાવવાના, પાતરા કા. બીજું શું છે? ચોરી. આ એ મહિનો દી થઈ ગયો ચોરીનું શાક નથી કર્યું એટલે મેં કીધું આ નવીનતા હે લઈ જાઓ. ઓહો મહિનો દી? હા બાપા, હું તો કહું કે વર્ષો થઈ ગયા. જો હે ને એટલે ગબ્બરસિંહ ખુશ થાય, શાબાશી દેગા. શાબાશ. બસ તો મને તમે શાબાશી આપશો ને. મેં જો તુલસીનો રોપ વાવી દીધો સાહેબ. અરે તું કેવી બાઈ હે, ખબર પડે કે નહીં? તું સોની કોની બાઈ છું? નથી, આમાં પગ મૂકવાની જગ્યા નથી. અરે જગ્યા છે. એક તુલસીજી તો હે, બીજા ક્યાંથી? તે તુલસી તો હોય એટલા થોડા થાય. ભલે ને એક તુલસીજી છે, મેં જોયું ઓલા ગુલાબવાળું કુંડિયું છે ને એમાં અત્યારે વાવી દીધા, કેમ કે મારી પાસે કુંડિયું નહોતું ને આ ખામણામાં મારે વાવવા નથી, કેમ કે ત્યાં તડકો ન થાવતો એટલે ત્યાં ન થાય. હવે હું છે ને આજકાલમાં જઈને તો 2-3 કુંડા લઈ આવીશ. હજી આપણે સેલ હાલે ને 20 રૂપિયા વાળા કુંડા લઈ આવશું, પછી વાવી દઉં. બરાબર ને? ઝાડવા તો જોઈએ સાહેબ ઘરમાં. જો ઝાડવાથી કેવી આપણી ફરિયાની રોનક હોય અને ઝાડવામાંથી આપણે ઓક્સિજન મળે. વાવવા જોઈએ. માલ નથી જોતું ઓક્સિજન, ઘટે નહીં ઓક્સિજન. ઓલો ઓક્સિજન નું માસ્ક લઈ લે. નહીં માસ્ક નો પહેરાય. આ તમને કુદરતી ઓક્સિજન મળે તો એ લ્યો ને. તમને ગમતા નથી? બધાયને આપણા ઘરના છે ને આ ઝાડવા ને આપણું આ મિની ગાર્ડન ગમે. જો કેવું સરસ લાગે. 15 દિવસ ક્યાંક જાને માવતર આટો મારવા, તેથી પાછી આવીશ ત્યાં કુંડિયા નહીં હોય, કહી દે કે બિલાડી બિલાડો ને ઉપાડી ગયા. એ તો મને ખબર હોય ને, ગાય ખૂટિયા હોય છે ને ઝાડવા ખાઈ જાય, બિલાડી બિલાડો ને ઝાડવા ન ખાય. હમણાં તો એ વહી ગઈ ઘર મૂકીને. અઠવાડિયું થી દેખાતા જ નથી, એટલે જ હું માવતરે નથી જાતી. જાઉં તો ઉપાદી ને જાઉં તો તમને ભેગા લઈ જાઉં. તમને ઘેર મૂકીને જાવ તો તમારા કુંડિયા તમે અહીંથી કાઢો ને. કુંડિયા વધારવાના છે, ઘટાડવાના નથી. બરાબર ને? મને બહુ ગમે ફૂલઝાડ. તમને ગમે કે નહીં મને કહેજો. અમારા સાહેબને ન ગમે. પાણી મારે પાવું, એની માવજત મારે કરવી, ફરિયા મારે વારવા, ખામણું મારે સાફ કરવું, તો તમે હું કામે ટેન્શન લ્યો? નિમિતમાં હોય કઈક નિમિતમાં. આ તો કઈ ન કહેવાય. આ તો હજી આ 2-4 જ કહેવાય. માણસ ઘેર જોયો કેટલા માણસ ઘેરે 15-20 વીઘા જમીન હોય. આપણે છે 6 વીઘા જમીન. 6 વીઘા ત્યાં તો મારે બાપા નથી જવાતું. હા એ સમય આવશે તો ન્યાય વાવી. પણ અત્યારે જેટલી જમીન છે એમાં વાવવા દો. તમને એમ ન થાય કે મારી બાઈ જેમાં ખુશ રહે એવું કામ મારે કરવું જોઈએ? તો તને એમ ન થાય કે ઘરવાળો ખુશ રહે એમ કરવું જોઈએ? તો તમે ખુશ રહો એવું કામ તો કરું. તમને ભાવતું બનાવીને જમાડવું, તમે કયો ઈ હું બોલાવીને ઝીલું. હવે આનાથી તો ખુશ કેમ રાખવા? કયો જે હવે તમે કઈ વાતમાં ખુશ છો? હું હવે હે ને મારી દુકાને જવામાં ખુશ છું. હા બસ જો એનાથી ઉત્તમ એ કોઈ નહીં. કીધું નથી અને ઠેલો ખંભે લીધો નથી ને હાયલા નથી. એ કે આયા રોકાય તો જવાબ દેવો જ નહીં. છટકબારી છે છટકબારી. ટાઈમે થઈ ગયો ને 10 વાગી ગયા. જો હા 10 વાગી ગયા. હું ક્યાં ના પાડું. સારું હાલો, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. વરસાદ જો આવ્યો, અડધું ફર્યું પલરું ને એટલું. વરસાદ ન થાવ તો એ ઊંચું જઈ ગયો. હવે ખાસ જરૂર છે વરસાદની, જો આવે ને તો. પણ હવે ભગવાનની ઈચ્છા કા સાહેબ, એમાં આપણું ન હાલે. હા અંજુ 15-20 દી થયા લાઈ નથી. હા થઈ હવે આવી જાય તો હા ગોબરી ભરી કા. હા તો રોજ નયા વગર કપડા બદલાવતી હશું નહીં? વરસાદની વાત થાય આપણે તો તમે ચોખવટ નહોતી કરી. તમે એમ કીધું 15 દી થયા નાઈ નથી જાય એમ કેવા છે. હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવું બધું છે તમારે બધાને શું કહેવાનું છે કહેજો. અને તમને કે ઝાડવા ગમે કે નહીં એ પણ મને કહેજો. તો હાલો હવે હું મારા ઘરના કામ લઈ લઉં, પછી મળીએ.
ફ્રેન્ડ, તમારા સવારના બધા વાસી કામ થઈ ગયા છે ને વરસાદ તો જોરદાર અંધારીને આવ્યો છે. હવે જોઈએ આવે કે નહીં. તો જો ઘરના બધા કામ થઈ ગયા. અમારા મમતા બેન આવી ગયા. હા બેન, સારું ને? હા તો આપણે હારામ હારું. કાલ બધું દરિયામાં નાખી દીધું ને? હા, બધું દરિયામાં જવા જ દીધું. બસ મોજમાં રહેવાનું, મોજમાં. હા, હવે ટેન્શન લેવાનું નહીં. જો ઘરના કામ થઈ ગયા. તો હાલો હવે ચા બનાવીશ. અને આ બાજુ મેં બધું શાકભાજી ધોઈને રાખી દીધું, પાતરાય ધોઈને રાખી દીધા, પાણી નીતરી જાય. પછી આજે સાંજે બનાવવાના છે પાતરા. અને અથવા જો પૂજાના વાસણ ઉટકીને રાખી દીધા. તો હાલો હવે છે ને હું પહેલાં ચા બનાવી લઉં, પછી દાળ ભાત બાફવા મૂકું ને પછી આ ચોરી બીટવા લઉં, કેમ કે આમાં અડધી કલાક સેજે વહી જાય ચોરી બીટવામાં. તો આવું બધું છે. તો હાલો મળ્યા. ઊભી રહેતો તું, ઊભી રહેતો ક્યાં ગઈ? આજ તો તાર માઈસી નથી. હું ડેલી બંધ કરી દઉં. હતા હે કરતી 2 મિનિટ નો ખમાય. હું કઈ કામ ન કરતી હોય, નવરી બેઠી હોય કે થારા આવે તો હું ડેલી ઊભી રહું, ડેલી ખોલું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે અમારા ધારાબેન છે ને નાનકડી થેલીમાં ડબ્બો લઈ ગયા હતા. કા હવે એક થેલી સીવી જોઈએ ને ડબ્બા હાટું, નહીં? બેગમાં ચોપડા વધી જાય છે એટલે ડબ્બો આવતો નથી. એમ કે હજી અમારે 1 વર્ષ આ દફતરમાં કાઢવાનું છે. કા આવતા વર્ષે લેવું, નહીં? તો હાલો. ગુજરાતી શનિવાર ટેસ્ટની તૈયારી કરવી. શનિવારે પેપર છે તો હવે શું કરવું? તો તમારે પેપરની તૈયારી કરવાની, બીજું શું કરવાનું? અત્યારે પેલા પેટ પૂજા કરવાની. હાલો તો રસોઈ તૈયાર છે. તો રસોઈમાં શું બનાવ્યું છે? આજે જમવામાં દાળ ભાત અને ચોરી બટેકાનું શાક છે. મારું ફેવરેટ ચોરી બટેટાનું શાક. મસ્ત મસ્ત મસ્ત. તો હાલો હવે શું વાર છે? હાલો હાલો હવે પાછું ગીત માંડ્યું. તમને અમારું આ ગીત કેવું લાગ્યું એ જરાક કહેજો કમેન્ટમાં. કાદરા હાલો ફ્રેન્ડ, મારે રસોઈ તૈયાર થઈ ગઈ છે અને ધારાબેનની બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો તમે બધા આવી જાઓ બપોરા કરવા. બપોરામાં છે ચોરી બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, સવારની ભાખરી અને છાશ. તો કંઈ કહું છે આજે અમારે બપોરનું જમવાનું. તો આવી જાઓ તમે બધાય બપોરા કરવા. ધારાબેન હાલો હવે ટીવી બંધ કરો, ઘડીક વાર સુઈ જાઓ. તારા એ તારા હાલો માં દીકરો, 4 વાગી ગયા. હાલો ટ્યુશનમાં જાવ. હાલો ઉઠો માં દીકરો, હાલો હાલ મોઢું ધોઈએ એટલે માથું ઉડાવીને તૈયાર કરી દઉં. હાલો અમારા મમતા બેન આવી ગયા છે. તો મેં આ બાજુ ચા મૂક્યો છે, ચા પી લઈએ, ધારાને તૈયાર કરી દઉં. પછી મારે જો આ મલાઈ ભેગી થઈ ગઈ છે તો મલાઈમાં બ્લાઇન્ડર મારીને માખણ ઉતાર લઉં, ઘી ગરમ કરવા મૂકી દઉં. અને પછી જો આ પાતરાની કાઈસ કરવાની છે, આમાંય મારી કલાક વહી જાય તો એ પાતરા બનશે. તારા બેન તૈયાર થઈ ગયા ને હવે આયલા ટીશુનમાં. જય શ્રી કૃષ્ણ બેન. આજ 4:30 થઈ ગયા હો, નીંદર આવી ગઈ હતી કા? હાલો ફ્રેન્ડ, તો મલાઈ ચેરી માખણ ઉતારીને મેં અહીંયા ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે ધીમા તાઈએ ઘી ગરમ થાય ત્યાં સુધીમાં હું રોંઢાના કામ કરી લઉં. તો પણ હુકામે અડે ગરમ છે. તો હાલો ધારાબેન ટ્યુશનમાંથી આવી ગયા ને મેં મસ્ત એવી મકાઈ બાફીને તૈયાર કરી લીધી છે. જો આ પાંદડા તૈયાર થઈ ગયા છે ને મારે ઘી પણ બની ગયું છે. જો તો હવે ઘીને ગાળવાનું છે, પહેલાં નાસ્તો કરી લઈએ. કા લઈ લે, હું થકી જાય. તો હાલો બધાય મકાઈ ખાવા. આમાં મસાલો છાંટવો છે, લીંબુ એમનામ નહીં 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 નહીં. હાલો જો પાતળાની તૈયારી થઈ ગઈ છે ને તેલ એકદમ ઉકળે છે. આમાં ક્યાં ઉકળે? હજી તેલ ગરમ નથી થયું. તેલ ગરમ તો થવા દો પછી વઘારું, નહીતર તમે વઘાર નાખો. હાલ બસ કઈ વસ્તુ આપણે બનાવીએ ને જો સાહેબ વેલા આવી જાય ને એટલે આપણે ગયા. એટલે એ માથે ઊભા ઊભા છે ને આપણે છે ને સલાહ સૂચન દીધા જ કરે. રસોઈ બનાવતા તો આવડતું નથી પણ સલાહ દેતા આવડે, આમ કર આમ કર. તો હાલો મસ્ત એવા છે ને પાતરા તૈયાર થઈ ગયા છે. તો હવે આને વઘારી લઈએ.
તો હાલો હવે તેલ ગરમ થઈ ગયું તો હવે પાત્રાનો વઘાર મારી દો. હાલો ફ્રેન્ડ, તો તૈયાર છે ગરમા ગરમ પાત્રા. તો આવી જાવ બધાય વ્યારા કરવા. તો હાલો હવે અમે વ્યારા કરી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો મસ્ત ગરમા ગરમ ચા ને પાત્રાના વ્યારા કરી લીધા છે. મારે અંજેરા થઈ ગયા, કામ થઈ ગયું છે બધું. અને ખરેખર આજ પાત્રા બહુ મસ્ત બન્યા હતા નહીં સાહેબ? એકદમ મસ્ત મસ્ત બને ને, કેમ કે કલાક 1.5 કલાકથી હેરાન થતા હોય એટલે. એમાં પેલા એની પાનની બધી રગુ કાઢવી, પછી પાત્રા ભરવા, બફાતા ને ખાતા જરાય વાર ન લાગે. પણ જે પેલાની પ્રોસેસ હોય ને એમાં જ વાર લાગે. એટલે છે ને પાત્રા નામ પડે ને તો માણા છેટા ભાગે કે નહીં પાત્રા બનાવવા નથી, તૈયાર લઈ આવો. એમાં કલાક 1.5 કલાકનો ટાઈમ જોઈએ. સાચું કે નહીં? તમે મને કહેજો. તારી પાસે તો હંતાઈની નસો હાથમાં પાત્રાની નસો ન તો મારા હાથમાં બધાય નસો હોત ને તો કાલ હું એટલી રોત નહીં સાહેબ. મારો જીવ નો બાર હતો, એટલી દુખી ન થતું. મગજમાં ન લેવાય જૂતું તને આવા આલેથી કળવા અનુભવ ખાવા જોઈએ. થયેલા છે મારી પર. તમારી ઉપર ને, પણ મારી ઉપર તો નથી થયા ને. હવે થાય છે ધીમે 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 ધીમે. એટલે મને થોડુંક આકરું લાગે. ક્યારેય આપણું આવું કંઈ જોયું ન હોય, સાંભળ્યું ન હોય ને એટલે થોડીક તકલીફ વધારે થાય. અને આજે મેં તમારા બધાયના કમેન્ટ વાંચ્યા હો, એક કમેન્ટ વાંચ્યા. તો પહેલાં તો તમારા બધાયનો દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે છે ને આવા સરસ કમેન્ટ કર્યા ને કમેન્ટ વાંચીને મારું મન હળવું થઈ ગયું ને મારો માઇન્ડ ફ્રેશ થઈ ગયો કે રિયલમાં તમારી ફેમિલી છો. નિયમ તને સમજાવું, અત્યાર લગીનો જ તમે જેને જેટલું રાખશો ને એ જ તમને ભવિષ્યમાં દગો દે. એટલે આમાં કમેન્ટ હતું ને આપણા સગા હોય વાલા નો હોય ને વાલા હોય સગા નો હોય, એવું ન હોય. ઘણી ફેરી ઘણા મિત્રોનું રાખતા હોય તો એ વાહેથી આપણી જ કાપતો હોય. હા, એ તો વાત છે. કુદરતનો તમે નિષ્ભાવથી જે વસ્તુ કરો ને એ જ સાચું હોય. બાકી કોઈ જાતનું એવું આશા નહીં રાખવાની કે હું આનું આટલી મદદ કરું, કાલ સવારે મારી મદદ કરશે. આપણે શું કામ મદદ કરવું જોઈએ? ઉપરવાળો ધ્યાન રાખે છે ને આપણું. કાંઈ વાંધો નહીં. હવે બધું ઉપરવાળા ઉપર જ છોડ્યું ને. માતાજી જાણે ને એ જાણે. એના કર્મ એના ભેગા, આપણા કરેલા કર્મ આપણા ભેગા. બરાબર? તકલીફ ક્યાં પડે? આપણા હોય ને ત્યાં. હા, બસ તકલીફ જ ત્યાં છે કે આપણા પોતાના હોય ને એ જ આપણે તકલીફ આપે છે. એટલે બાકી દુનિયાને તો આપણે પહોંચી વળીએ અને જવાબ દેવાની તેવડ હોય, પણ આપણે છે ને લાચાર થઈ જાય કે આપણા છે, મોટા છે, હગા છે, પોતાના છે, ત્યાં તકલીફ થઈ જાય અને પોતાના જ નડે છે. પણ મેં નક્કી કર્યું છે, તમારા બધાના કમેન્ટ વાંચ્યા પછી તમે જે મને આશ્વાસન આપ્યું, હિંમત આપ્યું, એની ઉપરથી મેં નક્કી કર્યું કે હવે ક્યારેય કોઈની પરવા કરવાની નહીં. કોઈ પણ બોલે ને એવું લાગે ને કે હવે જવાબ દેવો જરૂરી છે તો એને ન્યાય મોઢા ઉપર જવાબ આપી દેવાનો અને કાંઈ એને ઇગ્નોર કરી દેવાના કે આપણે સાંભળતા જ નથી. કહે ને કે હાથી નીકળે ને તો પાછળ કૂતરા ભણતા જ હોય તો એને ભહમાં દેવાના. હાથીને એની મસ્તીમાં જ જવા દેવાનું, એની મસ્તીમાં જ મસ્ત હોય. તો આપણે એ રીતના રહેવાનું છે. અને બને ત્યાં લગી હવે તો હું રોઈશ તો નહીં. તમે કીધું ને કે બેન રોવાનું નહીં, દુઃખી નહીં થવાનું, જીવ નહીં બારવાનું. તમારે તમારા છોકરાઓનું, સાહેબનું એનું જોવાનું છે કે સાહેબ તમારા સપોર્ટમાં છે ને એટલે જેટલી હિંમત રહે. અત્યાર લગી મેં સહન કર્યું, સાંભળ્યું. કેમ કે મેન થડ છે ને એ હાજુ છે. ડાયરું તો ભલે ઝૂલે પણ ક્યારેક છે ને એમ થાય ને કે થોડુંક વધારે થઈ જાય ને ત્યારે તકલીફ થાય અને હૈયું ભરાઈ આવે અને રોઈ લઈએ ને એટલે મન હળવું થઈ જાય. બસ એ જ તકલીફ થઈ ને. તમને કીધું એ જ તકલીફ થઈ. મને અત્યાર લગી કીધું ને હજી ભલે મને હું જીવું ત્યાં લગી કે મને કઈ ફેર નથી પડવાનો. હું સાંભળી લઈ. કેમ કે કહે ને કે આપણો તો હક છે સાંભળવાનો, સાંભળી લેવાનું. પણ આપણી સામે આપણા ઘરના માણાને કે આપણા કે આપણા છોકરાઓને કે આપણા ઘરના માણાને કહે તો એ સહન ન થાય ને. એ ઘરના હોય ને એટલે ન થાય. પારકા હોય ને તો એને ન્યા ઝાટકી નાખું અને એને જવાબ દઈ દઉં પૂરેપૂરો. પણ કાંઈ વાંધો નહીં. હવે આપણા હગા વાલા બધાને હવે એક કોર મૂકી દેવાના. જે કોઈ હોય એને એમ લાગે કે જવાબ દેવો જરૂરી છે તો તે જ જવાબ દઈ દેવાનો. પણ એના માટે દુઃખી નહીં થવાનું, રોવાનું નહીં, મસ્ત રહેવાનું. એક ફરી મંગળસિંહ ડાકુ બની ગઈ હતી મારે ભેજા મારી દીધી ચોક પહોંચાડે મારી તો બેરો. હા, તો એટલી હિંમત છે મારામાં કે હું કોઈને પણ બાંધી લઉં, બોલી લઉં. પણ આપણા હોય ત્યાં લાચાર થઈ જાય. તો આવું બધું છે. તો તમે આવો જ છે ને સાથ સપોર્ટ મને દેતા રહેજો એટલે મારું મોટિવેશન વધતું રહે, મને હિંમત મળે. અને હું બસ મસ્ત વિડીયો બનાવીને તમારી એરિયા શેર કરું. મને એવું લાગ્યું કે મને તકલીફ છે, મારે પ્રોબ્લેમ છે તો મારે તમારી એરિયા શેર કરવી જોઈએ. કેમ કે કંઈ પણ તકલીફ મુસીબત હોય ને આપણે કોઈક હારે શેર કરીએ ને તો એનો રસ્તો નીકળે કે એનું નિવારણ થાય. અને મનમાં મૂંઝાય ને તો એનો રસ્તો ન નીકળે. અને રોઈએ ને તો મન હળવું થઈ જાય. તો આજે એકદમ હળવી થઈ ગઈ અને એકદમ ટેન્શન ફ્રી થઈ ગઈ છું. એટલે મને છે ને આમ હિંમત રહે કે નહીં ભાઈ મારી ફેમિલી છે એટલે હું તમારા આયરે મારું દુઃખ સુખ બધુંય શેર કરી શકું. કેમ કે દિલથી મેં તમને મારી ફેમિલી માની છે કે મારો પરિવાર છે કે મારા દુઃખ સુખમાં સાથ દઈને તમે મને સાચી ખોટી સલાહ આપો છો
કે મારાથી કંઈ ભૂલ થાય તોય મને ચેતવો છો કે બેન આ કામ ખોટું છે સાચું છે, તો એ મને બહુ જ ગમે છે. તો બસ આવી જ રીતના મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહેજો, સપોર્ટ દેતા રહેજો, અને દિલથી ફરી એક વખત તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ, ને એવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.